દાખલા જોયા હશે. પેપર સેટર એમ કહે છે કે 20% નફો મેળવવા માટે રેડિયો સેટ કયા ભાવે વેચવો જોઈએ. નફો, નુકસાન, વળતર, આના ટકા છે ને કોઈ દી ગણતરીમાં ન આવે. આના ગણતરીમાં શું આવે તો કે 100 માંથી પ્લસ માઇનસ થઈને. અહીંયા તમારે 20% નફો લેવો છે. જો તમે કટ્ટર વિકેપિયન હોય અથવા થવા માંગતા હોવ તો 20% નફો એટલે ગણતરીમાં મારા બાળકો 120% આવે. 120% આવે ને એટલે મારી આંખું સીધી, કાન, મગજ બધું ફરક થવા માંડે. 12 જોઈને મને તગડો યાદ આવે. જવાબ મારો 3 થી ભાગી શકાય એવો જ આવે. આમાં 3 થી કોને ભાગી શકાય તો કે આનો સરવાળો 10 એટલે નહીં, આનો સરવાળો 7 એટલે નહીં, આનો સરવાળો 8 ને 14, આ નવડો તો કાઢી જ નાખ્યો છે, 14 એટલે આ નહીં. બસ જવાબ આવી ગયો 24. ઘણા એમ કહેતા હશે છેલ્લો આંકડો ફલાણું ઢીકણું. એ તો તું આ બધી માંડવો બનાય અને પછી કર ત્યારે ખબર પડે. મેં તો એમને કરી નાખ્યું, ખાલી 20% નફો જોયો. હવે છોકરાઓ તમે મને એક પ્રશ્નનો જવાબ આપો કે 9% નુકસાન જાય તો જવાબ શેનાથી ભાગી શકાય એવો આવે? મને એક જવાબ આપો. 9% નુકસાન જાય તો જવાબ શેનાથી ભાગી શકાય એવો આવે? શું? બરાબર છે. 9% નુકસાન જાય એટલે સીધા 91% આવે. 91 જોઈને તમને 7 અને 13 યાદ આવે. ક્લિયર? હું તમને એમ કહું કે હું 70% ડિસ્કાઉન્ટ આપું છું. રકમ ગમે તે હોય, 70% ડિસ્કાઉન્ટ આપું છું. વસ્તી આમ જામી પડી 13. બરાબર છે. તો પરીક્ષામાં આ જ કરવાનું, કેમ કરતા નથી કે મારે ભેગું આવવું પડશે? સમજાણું? 70%, હું 30%